નમસ્કાર, હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શેર બજારની વોલેટિલિટી, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વળતરની અનિશ્ચિતતા, સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવ વગેરેને લઈને રોકાણકારો આખરે મૂંઝવણમાં રહ્યા કે તેમણે પોતાની મરણ મૂડીનું સુરક્ષિત રોકાણ ક્યાં કરવું. જો કે આ દરમિયાન ઘણા નાના રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. નિયમિત બચત અને લાંબા ગાળે સલામત વળતરની અપેક્ષાએ એસઆઈપી મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ લોકપ્રિય બન્યું છે. માસિક બચત યોજના કે રિકરિંગ ખાતાની જેમ જ એસઆઈપીમાં નાણાં ભરવાના હોવાથી રોકાણકારોને આર્થિક બોજ પડતો નથી. આજે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટેના સૌથી વધુ લોકપ્રિય માધ્યમ તરીકે એસઆઈપી આગળ વધી રહ્યું છે. ત્યારે ગત વર્ષમાં જોવાયેલી ઉથલપાથલનું સરવૈયું અને આગામી વર્ષમાં ઉજ્જવળ ભવિષ્યની રૂપરેખા સાથે ફંડના ફંડા. તો તમારા મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોને આગામી સંવત વર્ષમાં કેવી રીતે સંતુલિત કરશો અને ગત વર્ષમાં કયા કયા પરિબળો ફંડને પ્રભાવિત કરતા રહ્યા, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કુંવરજી સ્ટોક્સના ઇક્વિટી રિસર્ચ હેડ રવિભાઈ દિયોરા. રવિભાઈ, આપનું સ્વાગત છે. રવિભાઈ, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે 2077નું વર્ષ મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ડસ્ટ્રીઝ અને રોકાણકારો માટે કઈ બાબતોમાં અલગ રહ્યું છે? ડેફિનેટલી સંવત 2077 ઘણા એવા જે ફંડ છે એના માટે ઘણું સારું રહ્યું. ઘણા ફંડ છે જ્યાં એક્સપેક્ટેશન ઘણી સારી માર્કેટને રહી પરંતુ એને આટલું વળતર ના આપી શકો, તો ઘણું યુનિક રહ્યું. અને 2077નું જે વર્ષ છે, સંવત છે, એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે ઘણું પોઝિટિવ રહ્યું. છેલ્લા 4 વર્ષ જ્યારથી નોટબંધી થઈ છે ત્યારબાદના જે 4 વર્ષ છે એ સતત મ્યુચ્યુઅલ ફંડને એક પછી એક નવા રેકોર્ડ બ્રેક વર્ષ જોવા મળ્યા છે. સંવત 2077ની જો વાત કરીએ તો એક જ વર્ષમાં ઘણો મોટો ઇન્ફ્લો, અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક ઇન્ફ્લો છે એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે, તો એ ઘણી સારી બાબત છે. સેકન્ડ, કે જે પાછલા 4 વર્ષમાં જે ઇન્વેસ્ટર છે, નાના રોકાણકારોનો જે મ્યુચ્યુઅલ ફંડ તરફ જે આવેગ વધી રહ્યો છે, જે એમનો પ્રભાવ વધી રહ્યો છે, એ ઘણો સારો છે. આપણે જો ડેટા વાઇઝ વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં જે નવા મ્યુચ્યુઅલ ફંડના ટોટલ જે એકાઉન્ટ છે એનો ફ્લો 1.2 કરોડથી વધીને 2.5 કરોડ થયો. છેલ્લા 10 વર્ષે જે એયુએમ કહેવાય છે, એસેટ અંડર મેનેજમેન્ટ, જે ટોટલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની, એ 6 લાખ કરોડથી વધીને 37 લાખ કરોડ થઈ. તો મ્યુચ્યુઅલ ફંડ ઉપર અને આ ઇન્ડસ્ટ્રી ઉપર સતત ફ્લો આવી રહ્યો છે અને ઘણા એવા રોકાણકારો છે, જે નવા રોકાણકારો છે મ્યુચ્યુઅલ ફંડ થ્રુ આ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે. માત્ર સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો એક જ મહિનામાં 27 લાખ નવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો ઉમેરો થયો છે. તો આ બધા ડેટા જો આપણે કમ્બાઈન કરીએ તો એવું લાગી રહ્યું છે કે 2077નું સંવત છે એ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે, એના સાથે જોડાયેલા તમામ સેક્ટર માટે ઘણું સ્ટ્રોંગ રહ્યું. જી, ઘણું સ્ટ્રોંગ રહ્યું તમે જણાવ્યું. તો 2077નું જે વર્ષ હતું તે મ્યુચ્યુઅલ ફંડમાં તેના ઇન્ફ્લો કેવો રહ્યો? તેમાં ઇન્ફ્લોની બાબતમાં પણ ઘણો સારો ઇન્ફ્લો જોવા મળ્યો. ગયા વર્ષે જે કોવિડની વોલ્ટાલિટી હતી, કોરોનાને લઈ ઘણી અનસર્ટનિટી હતી, ત્યારબાદ લોકોને એવું લાગી રહ્યું હતું કે ઇક્વિટીમાં, ડેટમાં જે ઇન્ફ્લો છે ઓછો રહેશે, કારણ કે લોકો પાસે કેપિટલ કન્ઝર્વેટિવ લોકો થઈ જાય. ઘણા એવું પણ માર્કેટની એક્સપેક્ટેશન હતી કે જે મંદીનો માહોલ છે એના હિસાબે જે નાના રોકાણકારો છે એ કદાચ એસઆઈપી બંધ કરી દે, ઓછી કરી દે, પરંતુ આવું ક્યાંય પણ ઇન્ફ્લોના ફિગરમાં નથી દેખાઈ રહ્યું. એક જ વર્ષમાં જે ઇન્ફ્લો છે 2 લાખ કરોડથી વધારે રહ્યો, જે અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક અમાઉન્ટ છે. અને જો સપ્ટેમ્બરની એક જ મહિનાની એસઆઈપીની માત્ર અમાઉન્ટ લઈએ તો એ 10,000 કરોડ ઉપર રહી, જે અત્યાર સુધીની હિસ્ટ્રીની સૌથી હાઈએસ્ટ અમાઉન્ટ છે. તો મહિનો લઈએ કે વર્ષ લઈએ કે સંવત લઈએ, તમામ ઇન્ડસ્ટ્રીમાં જોઈએ તો એક સારો ઇન્ફ્લો આવી રહ્યો છે. આ ઇન્ફ્લો ઇક્વિટીઝમાં અત્યારે થોડો ફોકસ કરી રહ્યો છે અને ડેટમાં પણ ધીરે ધીરે જે મોટી કંપનીઓ છે જ્યાં કેપિટલ એમનામ પડ્યું છે, લોકો કન્ઝર્વેટિવ રહ્યા છે પોતાના ઇન્વેસ્ટમેન્ટને લઈ, એનો પણ સારો લમસમ છે એ પણ ઘણો ફ્લો છે એ માર્કેટમાં જોવા મળ્યો છે. રવિભાઈ, આ રિટર્નને જો ધ્યાનમાં લઈએ તો કયા એસેટ ક્લાસ તરફથી તુલનાત્મક રીતે સારું પ્રદર્શન રહ્યું? ડેફિનેટલી ઇક્વિટી તરફથી ઘણું સ્ટ્રોંગ પ્રદર્શન રહ્યું. એક જ વર્ષમાં ઇક્વિટી અને બેન્ચમાર્કની જો ખાલી વાત કરીએ, જે નિફ્ટી અને સેન્સેક્સ જે ઇક્વિટી માર્કેટના મોટા બેન્ચમાર્ક છે એમાં જ ઘણું સારું રિટર્ન રહ્યું. નિફ્ટી અને સેન્સેક્સ બંને 50%થી વધારે રિટર્ન એક જ વર્ષમાં આપ્યું. આ ઉપરાંત જો તમે કોવિડના લોથી કમ્પેર કરો તો નિફ્ટીમાં અને સેન્સેક્સમાં જે રિટર્નના પર્સન્ટેજ છે 120%નું રિટર્ન છે. તો આ ઘણું મોટું રિટર્ન કહેવાય. માત્ર 1.5 થી પોણા 2 વર્ષના સમયગાળામાં
આટલું મોટું રિટર્ન ઇક્વિટી માર્કેટમાં ક્યારેય નથી જોવા મળ્યું. તો અસેટ ક્લાસ વાઇઝ વાત કરીએ તો ઇક્વિટીએ સૌથી સ્ટ્રોંગ રિટર્ન આપ્યું. એની ઉપરાંત ઇક્વિટીમાં પણ જોઈએ તો એમાં તમે મિડ કેપ લઈ લો, સ્મોલ કેપ લઈ લો, ત્યાંથી વધારે રિટર્ન મળ્યું. જો કોવિડના લોથી વાત કરીએ તો મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ જ 200% ઉપર છે. મીન્સ કે એનાથી જે 100 રૂપિયા હતા અત્યારે 300 રૂપિયા છે. તો આ એક ઘણું મોટું ફ્લો ગણી શકાય. અને જો એક સવતની વાત કરીએ તો એક જ સવતમાં 120-130% રિટર્ન મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે આપ્યા છે. તો મારા મત મુજબ ઇક્વિટીએ ઘણું સ્ટ્રોંગ રિટર્ન આપ્યું. હાલાકી ડેટ માર્કેટે રિટર્ન ઘણું ઓછું આપ્યું કારણ કે ઇન્ટરેસ્ટ રેટ લો હતા. અક્રોસ ધ ગ્લોબ જોઈએ તો જે કોરોનાની પેન્ડેમિકથી બચવા માટે સેન્ટ્રલ બેન્કરોએ પોતાના ઇન્ટરેસ્ટ રેટ કેપ રાખા, ઓછા રાખા અને આના હિસાબે જે રિટર્ન છે ડેટ માર્કેટમાં એ માત્ર 5% આસપાસ રહ્યું. તો આઈ થિંક એવું કહી શકાય કે 2077 નું સવત છે એ ઇક્વિટી માર્કેટ માટે ઘણું સ્ટ્રોંગ રહ્યું. હાલાકી જે લોકો ડેટમાં ઇન્વેસ્ટ કર્યું છે ત્યાં થોડા રિટર્ન ઓછા રહ્યા. જી, આગળ આપને પૂછવા માંગીશ કે સંવત 2077 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડમાં કયા એસેટ ક્લાસ રોકાણકારોની મુખ્ય પસંદ રહ્યા? અસેટ ક્લાસમાં ઇક્વિટીઝ છે એ ઘણું ટોપ પર રહ્યું. ઇક્વિટીઝ પર લગભગ જોઈએ તો જે રીતે રિટર્ન આવ્યું એક વર્ષમાં તો લોકોનું ત્યાં ફોકસ રહ્યું. હાલાકી શરૂઆતી વોલ્ટાલિટીમાં જો તમે અસેટ ક્લાસની વાત કરીએ તો શરૂઆતી વોલ્ટાલિટીમાં થોડું ઇક્વિટી ઉપર માર્કેટમાં ફોકસ ઓછું રહ્યું. થોડું લોકોને એવું લાગ્યું કે કદાચ ઇક્વિટી જે રીતે પરફોર્મ કરી ગયું છે આગામી વર્ષમાં ઇક્વિટી પરફોર્મ નહીં કરે તો શરૂઆતી 2 ક્વાર્ટર થોડા ઓછા રહ્યા. પરંતુ જે થર્ડ અને ફોર્થ ક્વાર્ટરના ઇન્ફ્લો છે એ સારા રહ્યા. એમાં પણ જે ગત ક્વાર્ટરના ઇન્ફ્લો છે એ રેકોર્ડ બ્રેક રહ્યા. એટલે માર્કેટનું જે ટોટલ ફોકસ છે ઇક્વિટી પર વધુ રહ્યું. ડેટ માર્કેટમાં રિટર્ન જે રીતે આપણે આગળ વાત કરી કે રિટર્ન ઓછું રહ્યું એના હિસાબે ડેટ માર્કેટમાં ફ્લો પણ ઘણા ઓછા રહ્યા. ઘણા એવા લિક્વિડ ફંડ છે. ઓલવેઝ જ્યારે લિક્વિડ ફંડમાંથી ફ્લો બહાર જાય એ ઇકોનોમીની સાનુકૂળ પરિસ્થિતિને દર્શાવે છે. તો ઇકોનોમીમાં જે રિકવરી જોવા મળી એના હિસાબે જે ત્યાંથી લિક્વિડ ફંડ છે એમાંથી આઉટફ્લો જોવા મળ્યા અને એ આઉટફ્લો થઈ અને એ ઇક્વિટી માર્કેટમાં અને જે શોર્ટ ટર્મ ડેટ માર્કેટ કહેવાય એ માર્કેટમાં શિફ્ટ થયા. જી રવિભાઈ, આગળ આપને પૂછવા માંગીશ કે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી અને રોકાણની ફાળવણી માટે કયા પરિબળો ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ? ડેફિનેટલી આ પરિબળો તમારા રિટર્ન અને તમારા ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો છે એને ઘણું ઇમ્પેક્ટ કરે છે. તો સૌપ્રથમ તમારે પહેલા ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર ફોકસ કરવું જોઈએ, જેમાં તમારી વ્યક્તિગત આવક શું છે, તમારી પરિવારની નિર્ભરતા તમારા પર કેટલી છે, આ ઉપરાંત તમારે કેટલું રિસ્ક લેવાની ક્ષમતા છે, આ ઉપરાંત જે મેજર ફોકસ રાખવાનો છે એ તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ અને ટેક્સ પ્લાનિંગનો છે કે તમે કયા ટેક્સ બ્રેકેટમાં આવો છો અને તમે ક્યારે રિટાયર થવા માંગો છો અને તમારે રિટાયરમેન્ટ પછી દર મહિને કેટલું કોર્પસ જોશે. તો આખું તમારી લાઈફનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ જોવું જોઈએ. સાથે તમારે શોર્ટ ટર્મ ને મીડિયમ ટર્મમાં મેરેજ છે, સાથે તમારે કયા કયા ખર્ચા એજ્યુકેશનના આવવાના છે એનું એક લિસ્ટ બનાવવું જોઈએ અને આ લિસ્ટ ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું. હવે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એના માટે તમારે એક અલગથી લિસ્ટ બનાવવાનું રહેશે. એ રહેશે કે ગયા વર્ષમાં, એક વર્ષમાં, 3 વર્ષમાં, 5 વર્ષમાં, 10 વર્ષમાં કયું ફંડ છે એને સારું પરફોર્મન્સ આપ્યું છે, કોણ એના અસેટ મેનેજર છે, એ કેટલું રિસ્ક લે છે તમારા ફંડમાં. આ બધું પણ ફોકસ કરવું ઘણું જરૂરી છે. કારણ કે જો આ ફોકસ કરશો તો શું થશે કે તમારું જે રિસ્ક છે એ ઘટી જશે. જો તમે આગળ સારું નોલેજ લઈ, સારું ઇન્વેસ્ટમેન્ટનું એની હિસ્ટ્રી લઈ અને જો ફંડ પસંદ કરશો તો એ ઘણું સ્ટ્રોંગ રહેશે. અને સાથે કયા અસેટ ક્લાસમાં કેટલું રિટર્ન તમારે આ એક્સપેક્ટેશન્સ છે એની પણ જે અસર છે તમારા ઇન્વેસ્ટમેન્ટ પર પડતી હોય છે. તો ઘણા એવા ફેક્ટર છે જે ફોકસમાં કરવા જોઈએ. માત્ર કોઈની રિકમેન્ડેશનથી કે જે પણ સારું રિટર્ન એક વર્ષમાં આપ્યા હોય એને પસંદ કરીને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો કદાચ માર્કેટના રિટર્ન કરતા તમને જે રિટર્ન મળે છે એનું જે કમ્પેરિઝન જો કરશો તો ઓછું મળશે. કારણ કે ઓલવેઝ ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ આવા 3 થી 4 અસેટ ક્લાસ છે જ્યાં તમારું વેટેજ હોવું જોઈએ. તો ઇકોનોમીના કોઈ પણ માહોલમાં તમને ઓછા રિસ્કે સારું રિટર્ન મળી શકે છે. જી જી રવિભાઈ, તમે અમારી સાથે જોડાયેલા રહેશો. આગળ પણ મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. તો દર્શક મિત્રો, આગળ આપને જણાવીશું કે મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં વિવિધ એસેટ ક્લાસ કેટલું વેટેજ આપવું જોઈએ તેના વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. સ્વાગત છે મારી વિશેષ રજૂઆત ફંડના ફંડામાં અને વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે માર્કેટ એક્સપર્ટ રવિભાઈ દિયોરા. રવિભાઈ, આગળ આપને હું પૂછવા માંગીશ કે માર્કેટના હાલના ફંડામેન્ટલને જો ધ્યાનમાં લઈએ આપણે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં વિવિધ એસેટને સમાવેશ કરવા હોય તો કયા કયા કરી શકાય, શું ધ્યાન રાખવું જોઈએ?
ડેફિનેટલી આ ઘણો ઇમ્પોર્ટન્ટ ઘણો સારો સવાલ છે, કારણ કે ઓલવેઝ તમારું કયા સેગમેન્ટમાં કેટલું રોકાણ છે એ ઓલવેઝ તમારા રિટર્નને અફેક્ટ કરતું હોય છે. તો જે અત્યારનો ઇકોનોમીનો માહોલ છે, જે રીતે અત્યારે અસેટ ક્લાસના રિટર્ન છે, એ જોઈને મેં ઘણું ડિટેલ પ્લાનિંગ કરી અને એક રેશિયોઝ છે નીકાળ્યા છે કે તમારે કઈ જગ્યાએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. તો આગામી સાવત માટે, કારણ કે હંમેશા આપણે જયારે ડિસિઝન લેતા હોય છે એ ગઈ સાવતને ધ્યાનમાં રાખીને આપણે ડિસિઝન લેતા હોય છે, પરંતુ આગળ શું થવાનું છે એનું થોડું તમે જો ફોકસ કરી ફંડામેન્ટલ ધ્યાનમાં રાખીને જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો કમ્પેરેટિવ તમને સારું રિટર્ન મળે. તો એ અનુસાર 30% તમારે ડાયરેક્ટ ઇક્વિટીમાં કે જે ડાયરેક્ટ ઇક્વિટી બેઝ મ્યુચ્યુઅલ ફંડ હોય ત્યાં તમારે રોકાણ કરવું જોઈએ. 20% મારું એવું માનવું છે કે બેલેન્સ ફંડ, મીન્સ કે આ બેલેન્સ ફંડ શું કરે છે કે તમારું ડેટ અને ઇક્વિટીમાં પોર્ટફોલિયો બેલેન્સ કરે છે. જ્યારે ઇક્વિટીનું રિટર્ન સારું હોય છે તો ફંડ મેનેજર ઇક્વિટીમાં એક્સપોઝર વધારે રાખે છે, જ્યારે ડેટમાં સારું હોય ત્યારે એ લોકો ડેટમાં કરે છે. તો એ 20% ત્યાં, એટલે ટોટલ તમારું 50% ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી અને બેલેન્સ ફંડમાં હોવું જોઈએ. આ ઉપરાંત તમારું જે 20% ઇન્વેસ્ટમેન્ટ છે લોંગ ટર્મ ડેટમાં હોવું જોઈએ, જ્યાં તમારે 5 થી 8% અત્યારના માહોલ પ્રમાણે અને લોંગ ટર્મમાં 10% આસપાસની રિટર્નની ધારણા રાખવી જોઈએ. સાથે તમે જો આના ઉપરાંત 10% શોર્ટ ટર્મ ડેટમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ. શોર્ટ ટર્મ ડેટમાં જ્યારે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થતા હોય છે ત્યારે આ શોર્ટ ટર્મ ડેટમાં રિટર્ન ઘણા સારા આવતા હોય છે, તો 10% પોર્શન ત્યાં હોવું જોઈએ. 10% ગોલ્ડમાં હોવું જોઈએ. ગોલ્ડ એક સેફ હેવન ગણાય છે અને જ્યારે ત્યારે ફેસ્ટિવિટી હોય કે ભારતનું તો ઘણું ગોલ્ડમાં મોટું એક્સપોઝર છે, તો ગોલ્ડમાં 10% હોવું જોઈએ. મીન્સ કે જ્યારે નેગેટિવ ટાઈમ આવે ત્યારે તમને આ 10%નો પોર્ટફોલિયો થોડો પ્રોટેક્ટ કરે. અને છેલ્લું 10% તમારે ગ્લોબલ ફંડમાં જોવું જોઈએ. હવે ભારત છે એ ગ્લોબલ ઇકોનોમી તરફ ધ્યાન વધારે ફોકસ કરી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા જેવી ઘણી એવી સ્કીમ છે જેના હિસાબે જે ગ્લોબલ અર્થવ્યવસ્થાની અસર અને એના જે ફંડામેન્ટલની અસર પણ ભારત પર હવે વધુ પડશે. તો મારા મત મુજબ જે ગ્લોબલ ઇક્વિટી ફંડ છે એમાં પણ તમારું 10% હોવું જોઈએ. તો આ રીતે તમે જો 100%નું રિટર્ન જો તમે એક અલગ અલગ પોર્ટફોલિયોમાં રાખશો, અલગ અલગ અસેટ ક્લાસમાં રાખશો, તો ઇકોનોમીની હાલત અને ઇકોનોમીની વોલેટિલિટી છે એની અસર તમારા પોર્ટફોલિયોના રિટર્ન પર સાપેક્ષમાં ઓછી થશે. જી રવિભાઈ, ઇક્વિટી સેગમેન્ટમાં આગામી સંવત માટે તમે મિડ કેપ, સ્મોલ કેપ કે પછી લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારી પસંદ કયા પર છે? ડેફિનેટલી જે રીતે અત્યારે માર્કેટનો માહોલ છે એ રીતે મને એવું લાગી રહ્યું છે કે ત્રણેય જે ફંડ છે, તમારે ધારો કે લાર્જ કેપ ફંડ છે એમાં તમારે 65% જેટલું ઇન્વેસ્ટમેન્ટ રાખવું જોઈએ. આ 65% આટલી મોટી ફિગર શું કામ છે? કારણ કે હવે માર્કેટ એના જે વેલ્યુએશન પ્રમાણે જોઈએ તો થોડું ઓવર વેલ્યુડ માર્કેટ છે. તો એના હિસાબે જ્યારે ત્યારે વોલેટિલિટી આવતી હોય છે ત્યારે વોલેટિલિટી મિડ કેપ અને સ્મોલ કેપમાં વધારે આવતી હોય છે. તો તમારે ત્યાં વધારે વેટેજ લાર્જ કેપમાં સારી ફંડામેન્ટલ કંપનીઓમાં રાખવું જોઈએ. અને ઇક્વિટીમાં જો તમે મ્યુચ્યુઅલ ફંડ કરો છો તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ જે લાર્જ કેપ બેઝ મ્યુચ્યુઅલ ફંડ છે ત્યાં તમારે 65%, આ ઉપરાંત 20% મિડ કેપ જ્યાં સારા રિટર્ન આવે છે અને ફંડામેન્ટલી સારી કંપનીઓ પણ છે અને આનું પોર્ટફોલિયો મ્યુચ્યુઅલ ફંડ બનાવતા હોય છે, અને સ્મોલ કેપમાં 15%. તો આ રીતે 100% જો તમે આ ત્રણ રીતે તમારે ટોટલ અસેટ ક્લાસમાં આપશો ઇક્વિટીમાં, તો અત્યારના માર્કેટના ફંડામેન્ટલ પ્રમાણે તમારો પોર્ટફોલિયો છે જે મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો છે એ ઇક્વિટીમાં સારો બેલેન્સ રહેશે. જી રવિભાઈ, ડેપ્ટ માર્કેટ સેગમેન્ટમાં જીએસટીવીના દર્શકો માટે તમારી પસંદગીના 3 મ્યુચ્યુઅલ ફંડ કયા રહેશે? ડેફિનેટલી હંમેશા જ્યારે ત્યારે અમે ફંડામેન્ટલ્સની વાત કરતા હોય છે ત્યારે જે દર્શકો હોય કે ક્લાયન્ટ્સ હોય એમનો એક જ ક્વેશ્ચન હોય કે અમારે કરવાનું શું, લેવાનું શું. તો આ ઘણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણો સારો ક્વેશ્ચન છે. આ ડેટ ફંડમાં જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પેલી જે ફોકસ છે એ તમારે એસબીઆઈ મેગ્નમ ફંડ પર રાખવું જોઈએ. ત્યાં જે તમે જો છેલ્લા 10 વર્ષના રિટર્ન જો સાપેક્ષમાં સ્ટ્રોંગ રિટર્ન છે. મ્યુચ્યુઅલ ફંડ મેનેજરનું જે હિસ્ટ્રી છે એ પણ ઘણી સારી છે. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ નું ઓલ સિઝનલ બોન્ડ ફંડ છે. આ બોન્ડ ફંડ શું કરે છે કે જે માર્કેટના ફંડામેન્ટલ અનુસાર ફંડ મેનેજર જ પોતે ડેટમાં શોર્ટ ટર્મમાં કેટલું રહેવું, જીસેકમાં મીન્સ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કેટલું રહેવું, આ સાથે બોન્ડ્સમાં લોંગ ટર્મ બોન્ડ્સમાં કેટલું એક્સપોઝર રાખવું. તો આ ઓલ સિઝનલ બોન્ડ છે એ તમારા વતી ડેટનો એક એક્ટિવ પોર્ટફોલિયો આઈસીઆઈસીઆઈ મેન્ટેન કરી રહ્યું છે, તો ત્યાં ફોકસ કરવું જોઈએ. અને ત્રીજું છે એ છે કોટકનું ડાયનામિક બોન્ડ ફંડ. અત્યાર સુધી જેટલી હિસ્ટ્રી જો છેલ્લા 10 વર્ષની આ ફંડે ઘણું સારું રિટર્ન આપ્યું છે. 8 થી 10% એવરેજ રિટર્ન આપ્યું છે. જે ક્રિસિલના જે બોન્ડનું જે બેન્ચમાર્ક છે એ 4% કરતા 6% આસપાસ વધારે છે. તો મારા મત મુજબ આ ફંડ પણ બેટર છે અને કન્સિસ્ટન્ટ ફંડ છે જે ઘણા વર્ષોથી સારું રિટર્ન આપી રહ્યું છે, તો ત્યાં ફોકસ કરવું જોઈએ. તો મારા મત મુજબ આ 3 ડેટ ફંડ છે જ્યાં તમે આગામી વર્ષ માટે જો ઇન્વેસ્ટમેન્ટ કરશો તો અત્યારની માર્કેટની પરિસ્થિતિ અને એમના જે ડેટની હિસ્ટ્રી છે એ પ્રમાણે સારું રિટર્ન ત્યાં મળી શકે છે.
જી આગળ આપને પૂછવા માંગીશ કે ઇક્વિટી માર્કેટ સેગમેન્ટની જો વાત કરીએ તો જીએસટીવી ના દર્શક મિત્રો માટે એવા કયા 3 મ્યુચ્યુઅલ ફંડ હશે જે તમારી પસંદગીના હશે, થોડું વિસ્તારથી જણાવશો. ડેફિનેટલી ઇક્વિટીમાં જે મ્યુચ્યુઅલ ફંડ છે એનું સિલેક્શનનો ક્રાઇટેરિયા મેં જે આગળ આપણે જે વેઇટેજ રાખ્યું હતું જે મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપનું એ જ વેઇટેજ અનુસાર મેં પસંદ કર્યું છે. પણ આગામી વર્ષ ઇક્વિટી માટે થોડું વોલ્ટાઇલ રહી શકે છે. વોલ્ટાલિટી જ્યારે ત્યારે આવે છે ત્યારે જે ગ્રોથ ફંડ છે એ ઘણું સારું રિટર્ન આપતો હોય છે. ગ્રોથ ફંડમાં પણ તમે જો હિસ્ટ્રી જો તો ગ્રોથ ફંડ ઓલવેઝ જ્યારે માર્કેટનું વોલ્ટાલિટી ટ્રિગર થતી હોય ત્યારે આ ગ્રોથ ફંડમાં શું હોય છે કે જે ફંડ મેનેજરનું સિલેક્શન છે જે સ્ટોકનું એ ઘણું મહત્વનો પાર્ટ ભજવતું હોય છે. તો આના હિસાબે પહેલું જે મેં ફંડ રિકમેન્ડ કર્યું છે એ નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ ફંડ છે. છેલ્લી 2 થી 3 વર્ષની પરિણામ જે તમે એનું રિટર્ન જો તો ત્યાં ઘણું સ્ટેબલ રિટર્ન છે. ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડના રિટર્નમાં પણ એ સામેલ છે. અને ઘણીવાર શું થતું હોય છે કે એક ફંડ એક વર્ષ સારું રિટર્ન આપી જાય પરંતુ બીજા વર્ષે ફંડ થોડું લોઅર હોય છે, પણ આને કન્સિસ્ટન્ટ એક સ્ટ્રોંગ રિટર્ન આપ્યું છે. તો નિપ્પોન ઇન્ડિયા ગ્રોથ ફંડ પર ફોકસ કરવું જોઈએ. આઈ થિંક કે જે ગત વર્ષે ઇન્ડેક્સ છે એના કરતા 8 થી 10% આ ફંડે આઉટ પરફોર્મન્સ આપ્યું છે. તો પહેલી પસંદગી ત્યાં રહેશે. બીજી પસંદગી જે છેલ્લા 3 વર્ષથી ક્લાયન્ટ્સ અને મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટર માટે પહેલી પસંદગી રહી છે એ છે મીરા એસેટ ગ્રોથ મીરા એસેટનું લાર્જ કેપ ફંડ. આ મીરા એસેટ લાર્જ કેપ ફંડ છે એનું રિટર્ન પણ ઘણું સારું છે અને સાથે જ્યારે માર્કેટ વીક હતું, માર્કેટ વોલ્ટાઇલ હતું ત્યારે પણ આ ફંડે આઉટ પરફોર્મન્સ કર્યું છે. આઉટ પરફોર્મન્સ શું કામ છે? કારણ કે એની ફંડ સાઇઝ, ટિકિટ સાઇઝ નાની છે. એટલે જ્યારે ત્યારે કોઈ નાનું ફંડ હોય છે એને એક ફંડમાંથી બીજી ફંડમાં શિફ્ટ થવાની ઇમ્પેક્ટ કોસ્ટ ઘણી ઓછી લાગતી હોય છે. તો આઈ થિંક કમ્પેરેટિવ નાનું ફંડ છે અને આગળ જતા આના પણ ગ્રોથ ઓપોર્ચ્યુનિટી જે રીતે એમનું પોર્ટફોલિયો કમ્પોઝિશન છે એ પણ મને સ્ટ્રોંગ લાગી રહ્યું છે. અને ત્રીજું છે એક્સિસ ગ્રોથ ફંડ, જે મેં આગળ જણાવ્યું કે ગ્રોથ ફંડ મારી પહેલી પસંદગી રહેશે આવતા વર્ષ માટે. તો એક્સિસ ગ્રોથ ફંડ એ છેલ્લા 3 વર્ષથી થોડું અંડર પરફોર્મન્સ હતું, પણ ચાલુ વર્ષે જે એને પોતાના પોર્ટફોલિયો ચેન્જ કર્યા છે ઇક્વિટીઝમાં એ ઘણા સ્ટ્રોંગ છે અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોકનું જે સિલેક્શન છે એ પણ ઘણું સારું છે. તો મારા મત મુજબ ત્રીજું ફંડ આવવું જોઈએ જેમાં તમારે રોકાણ કરવું જોઈએ. તો આ ત્રણેય ફંડ ઇક્વિટીના છે જ્યાં મેં વેલ્યુ જોઈ છે, ફંડ મેનેજર જોયા છે, સાથે એનું 10 વર્ષ સુધીનું હિસ્ટોરિકલ પરફોર્મન્સ જોયું છે અને આના જે સ્ટોકના સિલેક્શન્સ છે એનું આગામી સમયમાં કેટલી વેલ્યુ રહેશે એ પણ મેં રિસર્ચ કર્યું છે. તો આ 3 ફંડ છે જ્યાં મારી પસંદગી છે અને જ્યાં રોકાણ કરવાની સલાહ પણ છે. જી, મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રોકાણ કરવું શા માટે ફાયદાકારક છે તે પણ વિસ્તારથી જણાવશો. ડેફિનેટલી એસઆઈપી જે અત્યારે ઓલ ઇન્ડિયામાં અને જે પણ રોકાણકારો છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના એને એસઆઈપી એક ઘણો સ્ટ્રોંગ સારો વર્ડ રહ્યો છે. અને આ એસઆઈપી એવી વસ્તુ છે કે ઘણું મીન્સ કે તમે જે જાદુઈ છડી કહો એ જાદુઈ છડી છે. જો તમે આને 5 થી 10 વર્ષ માટે એસઆઈપી કરો તો આનું રિટર્ન તમને માર્કેટના રિટર્ન કરતા પણ સ્ટ્રોંગ આવે. કારણ કે ઇન્ડિયા છે ગ્રોથ સ્ટોરી છે. ઓલવેઝ ગત વર્ષની સરખામણી આગામી વર્ષની સરખામણી કંઈક ઇન્ડિયા માટે યુનિક રહી છે. તો એના હિસાબે સતત જે છે ઇન્ડિયાનું માર્કેટ 15%ના CAGR ગ્રોથથી ઇન્ડિયાના ઇક્વિટીના બેન્ચમાર્કે જ રિટર્ન આપ્યું છે. તો આ બેન્ચમાર્ક કરતા ઓલવેઝ છે ફંડ મેનેજરનું એવું ક્રાઇટેરિયા કે એમનું ફોકસ એવું હોય છે કે એના કરતા વધારે રિટર્ન આપે. તો જ્યારે ફંડ મેનેજર તમારા વતી કામ કરે છે તો ઓલવેઝ એ તમારા વતી એક સારું સ્ટોક સિલેક્શન કરે એવી ધારણા રાખવી જોઈએ. સેકન્ડ જે ફોકસ છે કે એસઆઈપીમાં તમારે એક સાથે બધા જ પૈસા નથી નાખવાના. મીન્સ આજે ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈપર ચાલી રહ્યું છે. ઇન્વેસ્ટરનો પહેલો કન્સર્ન છે કે માર્કેટ અહીંથી તૂટશે તો, પણ જે લોકો એસઆઈપી કરે છે એ લોકોને આની કન્સર્ન નથી. કારણ કે આજે જો તમે 18,000 રોકાણ કરો છો, કાલે ઇન્ડેક્સ તૂટીને 16,000 થાય તો તમને ત્યાં એક સારું નીચેના ભાવે ફરીથી આવતા મહિને રોકાણ કરવા મળે. એના પછી ઇન્ડેક્સ 10,000 થાય તો પણ તમને નીચેના મીન્સ એક સારી એવરેજથી તમારું બાઇંગ થતું રહે. આ એક સૌથી મોટું યુનિક સેલિંગ પોઈન્ટ એસઆઈપી નો છે. સેકન્ડ કે એસઆઈપીમાં તમે બહુ નાની અમાઉન્ટથી રોકાણ કરવાનું ચાલુ કરી શકો છો. 500 રૂપિયા જેવી નજીવી અમાઉન્ટથી તમે રોકાણ કરી શકો છો. હવે 500 રૂપિયામાં તમે ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટોક છે જેનો ભાવ 2,000 રૂપિયા છે, તમારી પાસે 500 રૂપિયા રોકાણ કરવું છે તો એક સ્ટોક તમે બાય નહીં કરી શકો. પણ જે એસઆઈપી દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડ બાય કરશો તો તમે 500 રૂપીસના નાની અમાઉન્ટમાં તમે એન્ટ્રી કરી શકશો. ત્રીજું, જ્યારે તમારો ફાઇનાન્શિયલ ગોલ ચેન્જ થશે તો ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં તમે જલ્દીથી બહાર નહીં નીકળી શકો. પરંતુ જો તમે એસઆઈપી કરી છે તો કદાચ તમે એસઆઈપી ની અમાઉન્ટ ઓછી કરી શકશો
તમને પ્રમોશન મળ્યું છે, ઇન્ક્રીમેન્ટ મળ્યું છે, તમારી ઇન્ડસ્ટ્રી સારું કરી રહી છે, તો તમે આ અમાઉન્ટને વધારી પણ શકશો. તો એક ફ્લેક્સિબિલિટી પણ છે. તો આ 3 એવા યુનિક પોઈન્ટ છે જે હું વિચારું છું કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું આગામી ભવિષ્ય આના કરતા પણ વધારે સારું કરી દેશે. જી રવિભાઈ, છેલ્લે આપને પૂછવા માંગીશ કે સંવત 2078 નું વર્ષ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ માટે કેવું રહેશે? શું આ વર્ષની જેમ જ રોકાણકારો માટે આકર્ષણ રહેશે? ડેફિનેટલી રોકાણકારોની જે ફ્લો છે એ ઉપર મને એવું લાગી રહ્યું છે કે આગામી વર્ષમાં પણ રોકાણનો ફ્લો ચાલુ રહેશે. હાલાકી અસેટ ક્લાસ થોડા ચેન્જ રહેશે. જેમ આપણે આગળ જણાવ્યું કે ઇક્વિટી માર્કેટે ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપી દીધું છે, ઇક્વિટી માર્કેટ સારું પરફોર્મ કરી ગયા છે, તો કદાચ આગામી એક વર્ષમાં ઇક્વિટી માર્કેટમાં થોડી વોલ્ટાલિટી રહે, તો આ વોલ્ટાલિટીને ધ્યાનમાં રાખવું જોઈએ આગામી વર્ષ માટે. અને તમારે ડેટમાં પણ, ગોલ્ડમાં પણ અને ગ્લોબલ ફંડમાં પણ રોકાણ કરવું જોઈએ. તો એક તમારો પોર્ટફોલિયો બેલેન્સ રાખવો આગામી સમય માટે ઘણો જરૂરી છે. હા, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરતા ક્લાયન્ટ્સ માટે જે એસઆઈપી કરે છે કે લમસમથી કરે છે, એના રિટર્ન વાઇઝ મારું એવું માનવું છે કે જે ઇન્ફ્લેશન છે એના કરતા તો તમને ઘણું સારું બેટર રિટર્ન મળશે. અને જો તમે બેલેન્સ રાખશો, જેમ આગામી આપણે વાત કરી કે અલગ અલગ અસેટ ક્લાસમાં પોર્ટફોલિયો જો તમે ડાયવર્સિફાઈડ રાખશો, તો તમને માર્કેટમાં તમારા જે એક્સપેન્સીસ છે કે ઇન્ફ્લેશન છે એના કરતા સારું રિટર્ન તમને આગામી વર્ષ પણ આપશે, આગામી વર્ષો પણ આપશે. તો ઓલવેઝ તમે સારા ભાવે એક્યુમ્યુલેશન કરતા રહો, એસઆઈપી કરતા રહો. જો તમે લમસમ નાખો છો તો પણ થોડા અલગ અલગ ટ્રાન્ચીસમાં તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં જ્યાં સારા ફંડ છે જે આપણે રિકમેન્ડ પણ કર્યા છે, તમારી પણ જો કોઈ સિલેક્શન હોય તો એ ફંડમાં તમારે ઉત્તરોત્તર એક્યુમ્યુલેશન કરી અને રોકાણ કરવું જોઈએ. અને આ રોકાણનો જે ફ્લો છે એ તમારા આગામી 5-10 વર્ષ પછી જો તમે રિટર્ન જોશો કે કોર્પસ જોશો તો તમને ઘણો પોઝિટિવ સરપ્રાઈઝ આપશે. તો મારા મત મુજબ ઓલવેઝ જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, કોઈ પણ અસેટ ક્લાસમાં કરતા હોય છે, એ લોકોએ થ્રુ મ્યુચ્યુઅલ ફંડ કરશો તો એક નોલેજ સાથે અને સાથે સાથે એક સિસ્ટમ સાથે તમે રોકાણ કરી શકશો. જી રવિભાઈ, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનો શું રોલ હોય છે? ડેફિનેટલી ફાઇનાન્શિયલ પ્લાનિંગ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ત્યારે તમે ક્યાંય રોકાણ કરો છો, એ રિયલ એસ્ટેટ હોય, સોનું હોય, ઇક્વિટીઝ હોય, ડેટ હોય કે પછી સાથે કોઈ પણ અસેટ ક્લાસ હોય, તો એમાં જ્યારે રોકાણ કરો છો તો પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઘણું જરૂરી છે. હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઇમ્પોર્ટન્ટ એ છે કે પહેલા તમારે એક મોટું લિસ્ટ બનાવવું પડે. એ લિસ્ટમાં તમે ફર્સ્ટ એ નોટ કરો કે તમારી એન્યુઅલ ઇન્કમ કેટલી છે, આ ઇન્કમમાં તમારા એક્સપેન્સીસ કેટલા છે, મીન્સ કે તમારા ટોટલ રેવન્યુ, ટોટલ આવક અને એમાંથી ખર્ચો બાદ કરો અને જે અમાઉન્ટ વધે એ અમાઉન્ટનું તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવાનું હોય છે. કારણ કે જે રીતે મોંઘવારી વધી રહી છે, ખર્ચા આપણા બધાને જોઈએ તો ખર્ચા એક ફિક્સ રેન્જમાં છે, એ ઓછા નથી થવાના. પણ રેવન્યુમાં જે તમને ઇન્ક્રીમેન્ટ આવી રહ્યા છે, જે તમારી રેવન્યુ ઉત્તરોત્તર વધી રહી છે ઇન્ફ્લેશનના ઉપર, એ રેવન્યુને તમારે આગામી સમયના બચત માટે તમારે એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડમાં પણ આ પ્લાનિંગ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ ગોલના આધારે જો તમે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરો તો જ્યારે ત્યારે તમારી જે એક્સપેક્ટેશન્સ છે રિટર્નની, ત્યારે એ ટાઈમે આ મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ તમને એ એક્સપેક્ટેશન્સ પર ખરું ઉતરી શકે. બીજું કે તમારું ફેમિલીમાં કેટલા ફેમિલી મેમ્બર છે જે તમારા પર ડિપેન્ડન્ટ છે. આજે જો તમે લોન લીધી છે તો એનો કેટલો હપ્તો આવે છે દર મહિને, આ હપ્તા ઉપર તમારું ફિક્સ કેટલું દર વર્ષે દર મહિને આઉટફ્લો છે એ પણ તમારે ત્યાં જોવું જોઈએ. કારણ કે આગામી સમયમાં કારણ જો ઇકોનોમી કોઈ વોલેટાઇલ થાય, જો કોઈ નેગેટિવ ફેક્ટર આપણે કોરોનામાં પણ જોયું, તો 4 થી 5 મહિના સુધીની તમારી જે ડેટ કે જે તમારે પે કરવાનું છે એ તમારા બેંક બેલેન્સમાં કે લિક્વિડમાં હોવું જોઈએ. એ લિક્વિડ બેઝ મ્યુચ્યુઅલ ફંડમાં તમારે ત્યાં 6 મહિનાનું કોર્પસ, તમારે જેટલા ખર્ચા છે મહિનાના, એ 6 મહિનાના ખર્ચા તમારે ભેગા કરી તમારે ત્યાં મ્યુચ્યુઅલ ફંડના કોર્પસમાં લિક્વિડ ફંડમાં જવું જોઈએ. આ ઉપરાંત જે તમારી આવક વધે છે એમાં જો તમે તમારી એજ છે એ પણ ઘણું પ્લાનિંગમાં ઇમ્પોર્ટન્ટ છે. જો તમે નાની એજ છે 25 થી 40 વર્ષ સુધીની, તમે જો અત્યારે એક ગ્રોથ સ્ટેજમાં છો તો ત્યાં તમારે ઇક્વિટીનો પોર્શન વધારે રાખવો જોઈએ, તો લાંબા સમયમાં રિટર્ન સારું આવે. જો તમારે એજ 40 થી લઈને 60 છે તો તમારે બેલેન્સ જોવું જોઈએ, 55 વર્ષ સુધી બેલેન્સ ફંડ જોવું જોઈએ, જ્યાં ઇક્વિટી અને ડેટ ફંડનું એક સિમિલર વેટેજ જોવું જોઈએ. જો તમારી એજ 55 વર્ષથી વધારે છે, 60 વર્ષ આસપાસ છે, તો તમારે ડેટનું પોર્શન વધારવું જોઈએ. કારણ કે ત્યારબાદ તમારી જે રિસ્ક એપેટાઇટ છે એ ઓછી થાય. તો આ બધા જો ફેક્ટરને તમે કમ્બાઈન કરો તો આ ફાઇનાન્શિયલ પ્લાનિંગના ફેક્ટર્સ છે,
એના ઉપર તમારે ટેક્સ જોવું જોઈએ, તમે કયા ટેક્સ બ્રેકેટમાં છો અને કયા મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરો તો તમારે ટેક્સ ઓછો પે કરવાનો રહેશે. તો આ બધા ફેક્ટરને જો તમે ઇન્વોલ્વ કરશો તો તમારું એક બેટર ફાઇનાન્શિયલ પ્લાનિંગ થશે અને આ ઉપર જો તમે રોકાણ કરશો તો મારા મત મુજબ જે તમારો ઇન્વેસ્ટમેન્ટનો ગોલ છે, ફાઇનાન્શિયલ ગોલ છે, એ જરૂરથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એની સાથે જોડાયેલા ફંડ મેનેજર્સ છે એ પૂરો કરી આપશે. જી રવિભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત ફંડામાં બસ આટલું જ. નમસ્કાર.